નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં હું વિનેશ રોજાસરા તમારું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત પહેલાં એટલું કહી દઉં કે જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખેડૂત મિત્રો નીચે સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને એની બાજુમાં જે બેલ આકારનો એક ઘંટ છે તેને દબાવી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા સરસ વિડીયો તમને મળતા રહેશે. હવે ખેડૂત મિત્રો, વાત એ કરવી છે કે તમે શિયાળુ પાકમાં શીણાની ખેતી કરી દીધી છે. હવે શીણા લગભગ ઘણા બધા ખેડૂતોને મહિના દિવસના થયા છે, અથવા અમુકને થોડા ઓછા હશે, અથવા અમુકને 40 દિવસના પણ શીણા ઘણા બધા ખેડૂત મિત્રોને થઈ ગયા છે. તો શીણાની ખેતીમાં ખેડૂત મિત્રો અમારે ત્યાં હાલ અમારી ચેનલમાં જે ખેડૂત મિત્રોએ ખૂબ સરસ માહિતી આપણને પીરસી છે એવા ખેડૂત એટલે ખેડૂત મિત્રો ભરતભાઈ, જેઓ રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના જનડા કંધેવાળિયા ગામે રહે છે. તેઓએ જે રીતે આપણે ખરેખર ખેતી કરવી જોઈએ તે રીતે તેઓએ બળદથી પોતાના ખેતરમાં શેણાઈનું વાવેતર કરી દીધું છે. પણ એમના ખેતરમાં અને ઘણા બધા ખેડૂતોના ખેતરમાં હાલ શીણા અમુક જે છોડ છે તે પીળા પડતા થઈ ગયા છે. તો એ છોડને કઈ રીતે બચાવવા, એમાં શું રોગ જીવાત છે, એ રોગ જીવાત માટે ભરતભાઈએ શું કર્યું, એના માટે અમે આજે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આવો આપણે ભરતભાઈ પાસેથી એમની વિગતે સમજૂતી લઈએ. કેમ છો ભરતભાઈ, મજામાં? બસ મજામાં. હા ભરતભાઈ, મેં અગાઉ જ્યારે મુલાકાત લીધી ત્યારે તમે શીણાને પટ આપ્યો, અમે એ પણ અમારા ખેડૂત મિત્રોને સમજૂતી આપી. હવે વાવેતર થઈ ગયા પછી તમારા ખેતરમાં અમુક છોડ છે હજુ આવા જોવા મળે છે. તો આવા છોડ થવાનું કારણ શું હશે ભરતભાઈ, અને આમાંથી બચવા માટે આપણે શું શું કરી શકીએ? અમુક પીળા પડી ગયા છે છોડ, એ વિગતે સમજાવો અમારા ખેડૂત મિત્રો. મેં શીણા 29/10 હા 2020 વાયા. હા બરોબર બરોબર. ઓટોમેટિક ગોણીથી બરોબર. અને આપણે કોઈ પાળા નથી ચડાયા શીણામાં. અમુક ખેડૂત પાળા બનાવે બરોબર, ટ્રેક્ટરે વાવે એટલે પાળા. આપણે ધોરિયા સિસ્ટમ કરી છે બરોબર. સુતાણા આપણે અમારા આ બાજુ સુતાણા કે સુતાણા બરોબર. ધોરિયા સિસ્ટમમાં એવું છે કે 100 સા લઈ જવાના, 100 સા જવાના, 100 સા આવવાના, એટલે વવાય એટલે 100 સા કમ્પ્લીટ બરોબર. પછી ધોરિયો આવે બરોબર. આવી રીતનો ધોરિયો આવે બરોબર. અને એમાં એક તો ફાયદો એ છે કે આપણે નિંદામણ ઓછું થાય બરોબર. નિંદામણ ઓછું થાય. બીજા નંબરમાં આપણે બળદ હાંકવી હોય, બેલી છે બળદની, આપણે રપટી છે બરોબર, એ હાવ સાંકડો ગાળો કરીને હાંકી શકાય બરોબર. અને આપણે ઓછા ખર્ચે મજૂરીનો ખર્ચ ઓછો દેવો બરોબર બરોબર. અને જેટલું બળદનું સાથી ફરે એમ ફાયદાકારક બરોબર. અને બીજા નંબરમાં કે હવે અત્યારે મારે લગભગ 30 દિવસના એમ કંઈક થઈ ગયા. 30 દિવસની આસપાસ થયા બરોબર. હવે પછી મેં 22 દિવસના થયા ને ત્યારે અમે રોજ તો આપણે ખેતરમાં આંટો તો મારવા જાવો જ બરોબર. પણ હવે પછી મને એવું લાગ્યું ક્યાંક છોડ શેણાનો પીળો થઈને ઊભો સુકાઈ જાય બરોબર. અને હા લીલો સુકારો બરોબર. અમુક જગ્યાએ મારે હું આ જમીન થોડીક ખારસ વાળી બરોબર. ખારસ વાળી એટલે એ પ્રશ્ન રહે. હજી આ શેણાને મેં એક જ પાણ પાયું બરોબર. આમ તો એક પાણી ન છે. એનું કારણ છે હું આમ શેણા વાવી રહ્યા તે આમ આગળથી પાણી મૂક્યું, ઉપલા સેઠે જ મૂક્યું, આ બાજુ આવ્યો કાં પાછળ બધા ઉજી જાત બરોબર. નો દાંતો જ્યાં પડે ને આપણે વાવવાનો એટલે એ લીલામ જાય એટલે એ તાકાતથી બરોબર શેણાનો દાણો ઉગી જાય બરોબર. વગર પાણીએ ઉગી જાય, થોડીક જમીને ખાર ખસી બરોબર. અને પછી આપણે મારે એમ ખેતરમાં શેણા મેં અમુક જગ્યાએ પીળા જોયા એટલે મેં કીધું હવે આનો ઉપાય આપણે આંકડો કમ્પ્લીટ પલાળી મૂક્યો બરોબર. આંકડાનો બોળો બરોબર. એ મેં કીધું હવે આને પપ્પે 2 થી 3 લીટર નાખીને ડ્રેસિંગ કરી દીધું બરોબર. ખાલી આંકડો? હા ખાલી આંકડો. અને આપણે દેશી ગાયનું ગૌમૂત્ર 1 લીટર બરોબર. હવે આંકડાને કઈ રીતે લેવાનું? પાન લેવાના, શું લેવાનું? આંકડાને આપણે બનાવવું હોય આંકડાનો બોળો, જે અમે આધારિત ખેતી કરતા એમાં આંકડાનો બોળો બનાવવો હોય તો 1 બેરલમાં આપણે 25 કિલો આંકડો લેવાનો. 1 બેરલમાં 25 કિલો આંકડો લેવાનો. આંકડો પછી લઈને પછી આને આવડા ટુકડા કરી નાખવાના. આંકડાના આવડા નાના ટુકડા કરી નાખો. ટુકડા 2-3 ઇંચના ટુકડા કરી નાખો. 5-6 હા 5-6 પછી બેરલમાં નાખવાના. અને 5 કિલો દેશી ગાયનું સાણ 5 કિલો દેશી ગાયનું સાણ બરોબર. અને 5 લીટર ગૌમૂત્ર 5 લીટર ગૌમૂત્ર એ બેરલમાં જ નાખી દે બેરલમાં બરોબર. અને ત્યારબાદ આપણે નાખવાનું 1 કિલો ગોળ 1 કિલો ગોળ બરોબર. 1 થી 1.5 કિલો નાખજો તોય સારું બરોબર. એ કાંઈ આડઅસર નથી બરોબર. અને થોડીક આપણે વડલો છે
પીપળો છે કે રાફડાની 500 ગ્રામ માટે નાખી. બરોબર છે. એને સવાર સાંજ આપણે જીવામૃત જેમ હલાવો. હા બરોબર છે. 1 મિનિટ પછી ઢાંકીને મૂકી દો. એમાં જો વિનેશભાઈ એમાં થોડીક જીવાત પડે. એ જે આપણે દ્રાવણ બનાવ્યું હોય એમાં એમાં જીવાત પડે આવડી સફેદ પ્રકાર. પણ એનું કાંઈ ટેન્શન લેવા નહીં, ઓટોમેટિક મરી જાય. બરોબર. જીવાત ઉત્પન્ન થાય ઓટોમેટિક મળી જાય. એ 10 દિવસમાં આંકડો કમ્પ્લીટ થઈ જાય. બરોબર. વધારે પાવરફુલ કરવો હોય મેં તો અગાઉથી આપણું આગોતરું આયોજન એટલે મારે તો 2 મહિનાનો જ છે. બરોબર. આ તો તાત્કાલિક અમુક ખેડૂતને જરૂર હોય કે મારે આ પ્રશ્ન છે ને છાંટવો છે તો એ બનાવીને એવી રીતે મૂકવાનું 10 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે. બરોબર. અને ત્યારબાદ એને આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે એને ગાળી નાખવાનો. બરોબર. એટલે એમાં પાંદ બધું હાવ ઓગળી જાય છે, પાણી સાથે મિક્સ થઈ જાય. 10 દિવસ રહેવા દેવા એટલે. બરોબર. પાંદ ક્યાંય જોવા નહીં મળે. બરોબર. અને આંકડો વસ્તુ કેવી છે આપણે આ જમીનને તો બહુ ફળદ્રુપ બનાવે છે. બરોબર છે. એમાં ફૂગનાશક, સલ્ફર ને પોટાશ ભરપૂર પ્રમાણમાં. ઈ જેની આપણે જરૂર છે અત્યારે આપણે આ જમીનને સલ્ફર ને પોટાશ ઘટે છે, કોઈ વસ્તુ ઘટતી નહીં. બરોબર. બાકી નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, એ તો કેમિકલ જે ખેડૂત કરે છે ને ખેતી એ તો નાખીને આમાં તમારે ઓવરલોડ થઈ ગયા. બરોબર છે. અને પછી પોટાશ ને સલ્ફર કઈ નાખે નહીં. બરોબર. અને એમાં ખર્ચાય વધે. બરોબર છે. બરોબર. અને આમાં કઈ ખર્ચો નથી. આનો હાવ સરળ 1 બેરલ બનાવ્યું 2.5 વીઘા આપણે પાઈ શકો. બરોબર છે. 3 વીઘા પાઈ શકો. બરોબર. તો બેરલ 2 હોય એટલે આપણે 5 વીઘામાં આરામથી પાઈ શકીએ. બરોબર. એટલે એને પાણી સાથે પાવાનું, ડ્રેસિંગ આપવાનું કઈ રીતે શું કરવાનું? હવે એ આંકડાને હું તો 20 દિવસ થાય ને એટલે ડ્રેસિંગ આપું છું. મારી પાસે ટપક નથી. બરોબર. એટલે ડ્રેસિંગ આપી દઉં છું. અને જયારે હવે સણા પાવન થશે 20 દિવસ પછી, બરોબર, અત્યારે 20 દિવસના સણા થઈ ગયા ત્યાર પછી 5-7 જમણે પાવાશે. બરોબર. પછી એને પાણી સાથે આપી દેવાનું. બરોબર છે. બરોબર. હવે ભરતભાઈ ખાલી એટલું ફરીથી કયો કે આ દ્રાવણમાં કઈ કઈ વસ્તુ આવે, ખાલી એટલું જ કયો ફરીથી, કારણ કે અમુક તમે પેલા બોલ્યા પણ આપણે વિસ્તારથી બોલ્યા એટલે અમુક ખેડૂતોને મગજમાં ન રહ્યું હોય. શું લેવાનું એ ખાલી કયો. આ દ્રાવણ 200 લીટરનું બેરલ. 1 બેરલ લેવાનું. બરોબર. એમાં 20 થી 25 કિલો આંકડો. 20 થી 25 કિલો આંકડો. 2-3 ઇંચના ટુકડા 5 છે. હા બરોબર. ટુકડા આંકડાના કરીને 20 થી 25 કિલો આંકડાના ટુકડા. પછી અને 5 કિલો દેશી ગાયનું સાણ. 5 કિલો દેશી ગાયનું સાણ. દેશી ગાયનું લેવાનું. અમુક ખેડૂત પાસે કે મારી પાસે ભેંસ છે પણ ભેંસનું હવે દૂધ આપણે શું કહેવાય ખાવામાં પચતું નથી. બરોબર. એટલે દેશી ગાયનું લેવાનું. બરોબર. હાલ દેશી ગાયનું સાણ. પછી આપણે ભરતભાઈમાં શું લેવાનું બીજું? પછી આપણે લેવાનું 1 થી 1.5 કિલો ગોળ. 1 થી 1.5 કિલો ગોળ. અને 500 ગ્રામ વડલો છે, રાફડા છે, રાફડાની માટી. બરોબર છે. રાફડાની માટી. અને પછી ગૌમૂત્ર કેટલું? ગૌમૂત્ર 5 લીટર. 5 લીટર. ટૂંકમાં સાણ અને ગૌમૂત્ર આ બે સરખું લેવાનું. 1.5 કિલો ગોળ લેવાનો અને વડલાની માટી લેવાની અને 20 થી 25 કિલો આંકડાના ટુકડા. બરોબર. એને પેલામાં નાખી દેવાનું બેરલમાં અને 10 દિવસ જેમ જીવામૃત આપણે હલાવીએ એ રીતે જ એને હલાવવાનું. બરોબર. એટલે દ્રાવણ 10 દિવસ પછી આપણે ડ્રેસિંગ આપવું હોય તો ડ્રેસિંગ આપવાનું. ટપકમાં ચડાવવું તો ટપકમાં. અને ધોરિયા મારફતે ચડાવવું હોય. બરોબર. ધોરિયામાં ડબ્બો મૂકી દેવો. હવે તમે ભરતભાઈ એનો ઉપયોગ કર્યો, આ રીતનું પીળું પાન થઈ ગયું હતું શીણામાં, તો આ પીળા પાનમાં તમે એનો ઉપયોગ કર્યા પછી તમને આનું કઈ રિઝલ્ટ જોવા મળ્યું? હવે એ આ પીળા પાનમાં મેં પછી શેણા ઉમાળીને જોયું તો એક લાલ આપણે પીળા પ્રકારની જીવાત મૂળમાં. બરોબર. મૂળ ખાય એટલે ઉપરથી સુકાય છે. બરોબર. અને સફેદ ફૂગ જોઈ. હતી. બરોબર. એટલે આંકડાનું કામ તો આપણે સલ્ફર ને એના કારણે જે ફૂગ આવ્યું હોય. બરોબર. એટલે એ તમે આંકડો ડ્રેસિંગ કરી પાઈ દેવી ને તો એટલે જીવાત એની મારી નાખે. બરોબર છે. બરોબર. એટલે ટૂંકમાં એનાથી તમને રિઝલ્ટ મળ્યું? અને રિઝલ્ટ મળ્યું. આપણે 20% મને એવા છોડ દેખાતા પણ હા અત્યારે 5% એ નથી રહ્યા એમ. બરોબર. એ કંટ્રોલમાં આવી ગયા. બરોબર. તો સરસ ભરતભાઈ, ખૂબ સરસ માહિતી આપી. ખેડૂત મિત્રો, હાલ શેણામાં આ રીતના રોગ જીવાતો શેણાનું તમારા આ છોડ છે એ ભરતભાઈ એવું કહે છે કે મૂળમાં થોડી ઈયળ હતી અને ફૂગ હતી, એના કારણે મારા આવો છોડ થયો. તો મેં આ દ્રાવણ આપ્યું એટલે મને રાહત થઈ. તો હવે આપણે ભરતભાઈ પાસેથી લાઈવ જોઈ લઈએ કઈ રીતે ડ્રેસિંગ આપે છે. અને બીજું ખેડૂત મિત્રો, ભરતભાઈનો આજે આપણે ફરીથી પણ આપણે આભાર માનવો જોઈએ કે એવી અવનવી માહિતી આપણને આપે છે. ખેડૂત મિત્રો, સ્ક્રીન ઉપર અમારી ચેનલનો નંબર છે. તમારે કોઈ વિગતે માહિતી મેળવવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે એનો સંપર્ક કરજો. કઈ રીતે દ્રાવણ બનાવવું ખેડૂત મિત્રો. અને ભરતભાઈ પોતે પણ એક ઘણી બધી ઓર્ગેનિક દવાઓ પોતે જાતે બનાવી અને પોતે જ પોતાના ખેતરમાં છંટકાવ કરે છે. ઘણા બધા ખેડૂત મિત્રોને એવા પણ ફોન આવે છે કે સાહેબ આ કેમ બનાવી. તો આજે ખાસ એટલું કહેવું છે ખેડૂત મિત્રો કે જો કદાચ તમારી દવાની જરૂર પડે
ઘણા બધા ખેડૂત મિત્રોને ન સમજાતું હોય તો ભરતભાઈ થકી અમે અમારી ચેનલના માધ્યમથી તમારા સુધી એ દવા પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તમારે એના માટે અગાઉ અમને કહેવું પડશે. માત્ર ઓર્ગેનિક જે ભરતભાઈ દવા બનાવે છે એ તમને તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. એના માટે સ્ક્રીન ઉપર જે નંબર છે એનો તમારે અગાઉ સંપર્ક કરવો પડશે. કઈ રીતની શું દવા છે પછી અમે તમને એના વિશેની માહિતી આપશું ખેડૂત મિત્રો. તો એ સ્ક્રીન ઉપર જે નંબર છે એનો સંપર્ક કરજો અને એનો જે ખર્ચ છે એ જે મહેનતનો જે ખર્ચ થાય છે એ જ માત્ર તમારા પાસેથી અમે લઈશું. કોઈ વધારે એમાં કમાવાની લાલચ છે તમારા પાસેથી ખર્ચ નહીં લઈએ ખેડૂત મિત્રો. તો એ સ્ક્રીન ઉપર જે નંબર છે એનો સંપર્ક કરજો. ભરતભાઈનો નંબર છે એ લેવા માટે તમારે અમારી ચેનલના અગાઉ ઘણા બધા ભરતભાઈના વિડીયો મૂક્યા છે એ જોઈ લેજો જેથી તમને એનો નંબર મળી રહે. તો હવે આપણે ભરતભાઈ પાસેથી એ કઈ રીતે ડ્રેસિંગ કરે છે એ લાઈવ જોઈએ અને ખેડૂત મિત્રો તમે પણ એમાંથી જોઈ અને તમારા ખેતરમાં આ પ્રયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો જય જગત જય ખેડૂત.